આપણે ભણી ગયા રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકારોમાં પહેલો પ્રકાર સંયોગીકરણની પ્રક્રિયા. સંયોગીકરણની પ્રક્રિયામાં શું થતું હતું? તો બે પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થવાથી એક જ નિપજનું નિર્માણ થાય તો તેને આપણે સંયોગીકરણની પ્રક્રિયા કહે છે. એમાં આજે આપણે બીજો પ્રકાર જોઈએ કે વિઘટનની પ્રક્રિયા. વિઘટનની પ્રક્રિયામાં મેં તમને જ્યારે રાસાયણિક પ્રક્રિયાના 5 પ્રકાર તમને સમજાવ્યા હતા કે આ રાસાયણિક પ્રક્રિયાના 5 પ્રકારો છે, તો એમાં બીજા નંબરનું વિઘટનની પ્રક્રિયા હતી. અને વિઘટનની પ્રક્રિયામાં પણ એના 3 પ્રકારો હતા. એક પ્રકાશીય વિઘટન હતું, ઉષ્મીય વિઘટન હતું અને વિદ્યુત વિભાજન હતું. તો આ વિઘટનની પ્રક્રિયામાં તમને 3 પ્રકારો જોવા મળશે. આજે આપણે એક પ્રવૃત્તિ કરીએ જે છે ફેરસ સલ્ફેટને ગરમ કરી વિઘટન પ્રક્રિયા સમજવી. તો આ પ્રવૃત્તિ માટેના આપણે પહેલા સાધનોને જોઈ લઈએ. તો એ સાધનોમાં એક બર્નર હશે જે આ તમને દેખાય છે. બર્નર, ટેસ્ટ ટ્યુબ એટલે એને કસનળી પણ કહે છે અને ઉત્કલન નળી પણ કહે છે. પછી એક ટેસ્ટ ટ્યુબ હોલ્ડર, બરાબર. આ 3 વસ્તુ આપણે લઈશું અને એક ફેરસ સલ્ફેટના સ્ફટિક, 4 વસ્તુ. હવે આ જે ફેરસ સલ્ફેટ છે એનું અણુસૂત્ર થશે FeSO4. ફેરસ સલ્ફેટનું અણુસૂત્ર શું થાય? FeSO4. હવે આ જે કસનળી છે આ કસનળીમાં ફેરસ સલ્ફેટના સ્ફટિક આપણે અંદર ઉમેરીશું. કસનળીની અંદર ફેરસ સલ્ફેટના સ્ફટિક ઉમેરીશું. ફેરસ સલ્ફેટના સ્ફટિક ઉમેર્યા બાદ આ કસનળીને આપણે બર્નરની જ્યોતમાં ગરમ કરીશું. ટેસ્ટ ટ્યુબ હોલ્ડર વડે પકડી અને બર્નરની જ્યોતમાં એને ગરમ કરીશું. આ પ્રક્રિયા કરતી વખતે આપણે ખાસ શું ધ્યાન રાખવાનું કે બર્નર વડે આપણે એને ગરમ કરીએ છીએ તો આ ગરમ કરતા કરતા આની અંદરથી જે પણ પ્રક્રિયા થઈને વાયુ બહાર નીકળશે એ આપણા નાક સુધી પહોંચે તો નાકને નુકસાનકારક છે. તેથી આ કસનળી અને આના સિવાય પણ જો કોઈ બી પ્રેક્ટિકલ તમે કરતા હોય તો તેને આપણે આપણા મોંથી દૂર જ રાખવાની. હવે આ જે ફેરસ સલ્ફેટના સ્ફટિક હતા એને કસનળીમાં લીધા. કસનળીમાં લીધા બાદ ટેસ્ટ ટ્યુબ હોલ્ડર વડે કસનળીને પકડી અને બર્નરની જ્યોતમાં તેને ગરમ કરીશું. જ્યારે આપણે આ FeSO4 ને બર્નરની જ્યોતમાં ગરમ કરીએ છીએ ત્યારે આ FeSO4 નું વિઘટન થાય છે. કોનું વિઘટન થાય છે? FeSO4 નું શું થાય છે? વિઘટન. એનું વિઘટન થઈ અને અહીંયા આપણને ફેરિક ઓક્સાઇડ મળે છે Fe3O4, જેનું નામ થશે ફેરિક ઓક્સાઇડ. અને સાથે સાથે 2 વાયુઓ પણ અહીંયા મળે છે. એક SO2 અને બીજું મળશે SO3. SO2 વાયુને આપણે કહીશું સલ્ફર ડાયોક્સાઇડ. સલ્ફર ડાયોક્સાઇડ. SO2 ને શું કહીશું? સલ્ફર ડાયોક્સાઇડ. અને SO3 જેને આપણે કહીશું સલ્ફર ટ્રાયોક્સાઇડ. સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ બંને વાયુઓ ઉત્પન્ન થાય છે. ક્યારે? તો કે FeSO4 નું વિઘટન થાય છે ત્યારે Fe3O4 બને છે. Fe3O4 એટલે કે ફેરિક ઓક્સાઇડ બને છે અને તે દરમિયાન 2 વાયુઓ ઉત્પન્ન થાય છે. એક SO3 અને બીજો છે SO2. આ જે વાયુ ઉત્પન્ન થાય છે તે વિશિષ્ટ પ્રકારની ગંધ ધરાવતો હશે. આ જે વાયુ ઉત્પન્ન થાય છે, આ જે ગંધ ઉત્પન્ન થાય છે તેનું કારણ છે સલ્ફરનું દહન. આમાં જે FeSO4 માં રહેલો આ જે સલ્ફર હશે તેનું દહન થાય છે અને એ દહનના અંતે આ બંને વાયુઓ ઉત્પન્ન થાય છે SO3 અને SO2, જે બંને તીવ્ર વાસ ધરાવતા હશે. હવે આપણે તેનું એક રાસાયણિક સમીકરણ પણ જોઈ લઈએ. તો પ્રક્રિયા કોની પહેલા પ્રક્રિયામાં વિઘટન કોનું થયું? તો કે FeSO4. તો અહીંયા ફેરસ સલ્ફેટ લખીશું
FeSO4 જેના 2 મોલ લખ્યા છે મેં અહીંયા. આનું નામ થશે ફેરસ સલ્ફેટ. gives પ્રક્રિયાને અંતે નિપજ આપણને કઈ મળી તો કે ફેરિક ઓક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ. તો અહીંયા હું લખું છું Fe3O4 પ્લસ SO2 પ્લસ SO3. આનું નામ થશે ફેરિક ઓક્સાઇડ, SO2 નું નામ થશે સલ્ફર ડાયોક્સાઇડ અને SO3 નું નામ થશે સલ્ફર ટ્રાયોક્સાઇડ. FeSO4 છે એ ઘન સ્વરૂપે હતું તો સોલિડ. આ જે Fe3O4 મળશે એ પણ ઘન સ્વરૂપે મળશે. આ SO2 અને આ SO3 એ બંને આપણને વાયુ સ્વરૂપે મળે છે તો અહીંયા આપણે ગેસ લખીશું G. તો શું થયું આ પ્રક્રિયામાં? જ્યારે ફેરસ સલ્ફેટને આપણે ગરમ કરીએ છીએ ત્યારે ફેરસ સલ્ફેટનું વિઘટન થાય છે અને વિઘટનને અંતે આપણને ફેરિક ઓક્સાઇડ મળે છે. ફેરિક ઓક્સાઇડના વિઘટનની સાથે સાથે ફેરિક ઓક્સાઇડ મળવાની સાથે સાથે આપણને 2 વાયુઓ ઉત્પન્ન થતા મળે છે. એક SO2 અને બીજો છે SO3. આ બંને જે વાયુઓ મળે છે તેનું કારણ એ કે તે આ જે સલ્ફેટ છે FeSO4 આ FeSO4 માં રહેલા સલ્ફરનું દહન થાય છે અને સલ્ફરના દહનને કારણે 2 વાયુઓ ઉત્પન્ન થાય SO2 અને SO3. આ બંને વાયુઓ બહુ જ તીવ્ર વાસ ધરાવતા હશે તો એને ડાયરેક્ટ કસનળી યા ફિર ટેસ્ટ ટ્યુબ લઈ અને એને આપણે આવી રીતે નાક આગળ લઈ જઈશું નહીં કે પ્રેક્ટિકલ કરતી વખતે પાડોશી મિત્ર હોય તેના નાક આગળ પણ આપણે લઈ જઈશું નહીં. હવે આપણે વિઘટનની પ્રક્રિયાની વ્યાખ્યા લખવી હોય તો આપણે કઈ રીતે લખી શકીએ તો કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન એક જ પ્રક્રિયકમાંથી એક કરતા વધુ નિપજ મળે તો તેને વિઘટનની પ્રક્રિયા કહે છે. એક જ પ્રક્રિયક થયું ફેરસ સલ્ફેટ, તેનું વિઘટન થયું અને એક કરતા વધારે નિપજ મળી તો 3 નિપજ મળી ફેરિક ઓક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ. જે રાસાયણિક પ્રક્રિયામાં એક પ્રક્રિયક દ્વારા પ્રક્રિયા થઈને એક કરતા વધુ નિપજો બનતી હોય તો તેવી પ્રક્રિયાને આપણે વિઘટનની પ્રક્રિયા કહે છે. હવે આ જે વિઘટનની પ્રક્રિયા થઈ તો અહીંયા આપણે શું આપી? ઉષ્મા. આને ગરમ કર્યું ત્યારે તો વિઘટન થયું એનું તો અહીંયા આપીશું આપણે બહારથી ઉષ્મા આપી તો અહીંયા આપણે લખી શકીએ ઉષ્મા. તો મેં તમને કીધું હતું કે ઉષ્મા દ્વારા થતા વિઘટનને ઉષ્મીય વિઘટન કહેવામાં આવે છે. તો ઉષ્મીય વિઘટનના આપણે ઉદાહરણ જોઈ લઈએ. તો આપણે જોઈએ કે ઉષ્મા દ્વારા થતા વિઘટનને ઉષ્મીય વિઘટન કહેવામાં આવે છે. ઉષ્મીય વિઘટનની વ્યાખ્યા લખવી હોય તો કઈ રીતે લખી શકીએ? તો કે ઉષ્મા દ્વારા થતા વિઘટનને ઉષ્મીય વિઘટન કહે છે. જેના એક્ઝામ્પલ છે CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ. કેલ્શિયમ કાર્બોનેટને અહીંયા ગરમ કરીશું એટલે કે ઉષ્મા આપીશું તો શું બને છે? કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ ગેસ મુક્ત થાય છે. અને બીજી પ્રક્રિયા છે PbNO3 એટલે કે લેડ નાઇટ્રેટ.
લેડ નાઇટ્રેટને જ્યારે આપણે ઉષ્મા આપીએ છીએ, ગરમ કરીએ છીએ, ત્યારે PbO એટલે કે લેડ ઓક્સાઇડ, NO2 એટલે કે નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને O2 એટલે કે ઓક્સિજન મળે છે. ત્રીજી આપણે લખવી હોય તો હમણાં જ આપણે ભણી ગયા 2FeSO4 સોલિડ શું આપી આપણે ઉષ્મા gives મળીશું આપણને Fe3O4 સોલિડ પ્લસ SO2 ગેસ પ્લસ SO3 ગેસ ફોર્મમાં. બરાબર. તો હવે ઉષ્મીય વિઘટન અને વિઘટનની પ્રક્રિયામાં પહેલી પ્રવૃત્તિ આપણે જોઈ ગયા. એમાં તમને ખ્યાલ આવી ગયો. ફેરસ સલ્ફેટને સ્પેન્ચ્યુલા વડે 2 ગ્રામ જેટલું લઈને ફેરસ સલ્ફેટને કસનળીમાં ઉમેરો. કસનળીને બર્નરમાં ગરમ કરીશું. કસનળીને બર્નરની જ્યોતમાં ગરમ કરતા ધીમે ધીમે ફેરસ સલ્ફેટનું ફેરિક ઓક્સાઇડમાં વિઘટન શરૂ થાય છે અને તેમાં રંગ પરિવર્તન જોવા મળે છે. ફેરસ સલ્ફેટનું ફેરિક ઓક્સાઇડમાં વિઘટન શરૂ થતાં લાલાશ પડતો કથ્થઈ રંગ જોવા મળે છે અને 2 વાયુઓ ઉત્પન્ન થાય છે, સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ. હાથ આડો રાખીને જો તેની વાસ નાક આગળ લાવીશું તો તીવ્ર વાસ આવશે. તેની પ્રક્રિયા આ પ્રકારે છે. તો હવે બીજી પ્રવૃત્તિ આપણે જોઈએ કે લેડ નાઇટ્રેટના વિઘટનની પ્રક્રિયા. આમાં પણ આપણે બર્નર, એક કસનળી અને લેડ નાઇટ્રેટનો પાવડર લઈશું. તો લેડ નાઇટ્રેટના પદાર્થને કસનળીમાં આપણે ઉમેરીશું. કસનળીમાં ઉમેર્યા બાદ આ કસનળીને ટેસ્ટ ટ્યુબ હોલ્ડર વડે પકડી અને તેને બર્નરની જ્યોતમાં ગરમ કરીશું. જ્યારે આપણે આ લેડ નાઇટ્રેટને બર્નરની જ્યોતમાં ગરમ કરીએ છીએ ત્યારે આમાંથી આ જે કસનળી હશે, આ કસનળીનો આ જે ભાગ છે આ બધો કથ્થઈ રંગનો જોવા મળે છે. કેવા રંગનો? કથ્થઈ. આ જે કથ્થઈ રંગ આપણને જોવા મળશે એ હશે NO2. કથ્થઈ રંગનો વાયુ બહાર નીકળશે. આ કથ્થઈ રંગનો વાયુ એ શું હશે? NO2. તો જ્યારે આ લેડ નાઇટ્રેટ એટલે કે PbNO3 ટ્વાઇસનું વિઘટન થાય છે ત્યારે PbO એટલે કે લેડ ઓક્સાઇડમાં એનું વિઘટન થાય છે અને સાથે સાથે અહીંયા કયો વાયુ ઉત્પન્ન થાય છે? NO2 વાયુ. હવે આપણે તેની રાસાયણિક પ્રક્રિયા જોઈએ. તેનું સમીકરણમાં કોની વચ્ચે પ્રક્રિયા થઈ? તો કે PbNO3 નું વિઘટન થયું. તો PbNO3 ટ્વાઇસ સોલિડમાં હતું ઘન સ્વરૂપે, એના અહીંયા 2 મોલ લખી દઈએ છીએ. gives ઉષ્મા આપી. ઉષ્માની સાથે સાથે શું થયું? તો કે અહીંયા આપણને PbO માં એનું વિઘટન થયું એટલે PbO મળ્યું જે સોલિડ સ્વરૂપે, અને સાથે સાથે NO2 વાયુ મળ્યો જે ગેસ સ્વરૂપે, વત્તા ઓક્સિજન મળ્યો એ પણ કયા સ્વરૂપે? ગેસ સ્વરૂપે. હવે આને આપણે સંતુલિત કરી દઈએ. અહીંયા 2 આવી જશે, અહીંયા 4 અને ઓક્સિજન. હવે તમને પ્રક્રિયા સંતુલિત કરતા આવડશે છે. 2PbNO3 ટ્વાઇસ ઉષ્મા, તો PbO પ્લસ 4NO2 પ્લસ લેડ નાઇટ્રેટના વિઘટનની પ્રક્રિયા. ડબ્બામાં લેડ નાઇટ્રેટનો પદાર્થ છે. પછી આપણે કસનળીમાં લેડ નાઇટ્રેટનો પદાર્થ લઈ અને તેને બર્નરની જ્યોતમાં ગરમ કરીશું. ગરમ કરતાં લેડ નાઇટ્રેટનું લેડ ઓક્સાઇડમાં રૂપાંતર થાય છે અને કસનળીમાં આપણને વિડીયોમાં જોઈએ તો કસનળીની આજુબાજુ કથ્થઈ રંગના ધુમાડા દેખાય છે. એ કથ્થઈ રંગનો જે એક વાયુ છે અને એ કથ્થઈ રંગના વાયુને આપણે NO2 કહીએ છીએ.
પછી એક સળગતી અગરબત્તી લઈ જઈશું. એ સળગતી અગરબત્તીને આપણે કસનળીની અંદર પસાર કરીશું. જ્યારે કસનળીની અંદર સળગતી અગરબત્તી પસાર કરીએ છીએ ત્યારે અગરબત્તી ઝગમગી ઉઠે છે. એ ઝગમગતી અગરબત્તી એ ઓક્સિજન વાયુનું સૂચન કરે છે. ફરી એકવાર લેડ નાઇટ્રેટનો પદાર્થ લઈશું. તેને બર્નરની જ્યોતમાં ગરમ કરીશું. ગરમ કરતાં જ ગરમ કરતાં જ કથ્થઈ રંગનો NO2 વાયુ ઉત્પન્ન થાય છે અને સળગતી અગરબત્તી તેની અંદર પસાર કરતાં તે ઝગમગી ઉઠે છે. આપણે હવે ત્યારબાદ પ્રશ્નો જોઈ લઈએ બે. પહેલો પ્રશ્ન છે કે લેડ નાઇટ્રેટને ગરમ કરતા ઉત્કલન નળીમાંથી કયા રંગનો વાયુ બહાર નીકળે છે? તો આ લેડ નાઇટ્રેટને જ્યારે આપણે ગરમ કર્યો ત્યારે તેમાંથી કયા રંગનો વાયુ બહાર નીકળ્યો? કથ્થઈ. અહીંયા શું લખીશું? કથ્થઈ રંગનો NO2 વાયુ બહાર નીકળે છે. અને બીજો પ્રશ્ન છે કે લેડ નાઇટ્રેટને ગરમ કરતા થતી પ્રક્રિયા લખો. તો આજે લેડ નાઇટ્રેટને ગરમ કર્યો ત્યારે તેનું વિઘટન થયું. વિઘટન થયું એટલે ઘન અવસ્થામાં અહીંયા આપણને PbO મળ્યું, લેડ ઓક્સાઇડ. પછી બીજા વાયુ એક NO2 અને ઓક્સિજન વાયુ મળ્યો. તો લેડ નાઇટ્રેટ ઉષ્મા આપી તો 2 PbNO3 twice ઉષ્મા gives 2 PbO plus 4 NO2 plus 2 PbNO3 twice solid ઘન અવસ્થામાં હતું. ઉષ્મા આપી એટલે gives 2 PbO solid plus 4 NO2 plus O2. તો નેક્સ્ટ હવે આપણે પ્રવૃત્તિ 1.7 પાણીનું વિદ્યુત વિભાજન સમજવું જે તેનો હેતુ છે પ્રવૃત્તિનો. હવે આપણે પહેલા ઉષ્મીય વિઘટન જોઈ ગયા કે જેમાં ઉષ્મા દ્વારા વિઘટન થતું હોય તેને ઉષ્મીય વિઘટન કહેવાય. અને ત્યારબાદ હવે જોઈએ વિદ્યુત વિભાજન. તો વિદ્યુત દ્વારા વિભાજન અથવા વિદ્યુત દ્વારા વિઘટન થતું હોય તેનું વિદ્યુત વિભાજન અથવા વિદ્યુત વિઘટન કહેવામાં આવે છે. તો હવે આપણે પ્રવૃત્તિની શરૂઆત કરીએ. તો સૌપ્રથમ આપણે એક પ્લાસ્ટિકનો કપ લઈશું. આ પ્લાસ્ટિકના કપને નીચેથી આપણે 2 છિદ્રો પાડીશું. છિદ્રો પાડ્યા બાદ અહીંયા આપણે ગ્રેફાઇટના 2 સળિયા લગાવીશું. ગ્રેફાઇટના 2 સળિયા લગાવ્યા પછી તેની 2 કસનળીઓ લઈ અને બંને સળિયાઓમાં આપણે 2 કસનળીઓ ઊંધી મૂકી દઈશું. હવે અહીંયા આપણે 2 છિદ્રો પાડ્યા છે ત્યાંથી ગ્રેફાઇટના સળિયાને એનોડ અને આ સળિયાને કેથોડ દ્વારા જોઈન્ટ કરીશું. જે વિદ્યુત ધ્રુવો છે અને આ એનોડ અને આ કેથોડ એમાં એનોડ જે હશે એ ઋણ વીજભાર ધરાવતું હશે. એનોડ એ હંમેશા કેવો વીજભાર ધરાવે? ઋણ વીજભાર. જ્યારે કેથોડ હશે એ ધન વીજભાર ધરાવે છે. આટલું કર્યા બાદ આની અંદર આપણે પાણી ઉમેરીશું. પાણી ઉમેર્યા બાદ તેની અંદર આપણે 2 કે 3 ટીપા H2SO4 એટલે કે સલ્ફ્યુરિક એસિડના એડ કરીશું. અને ત્યારબાદ આ જે આપણે એનોડ અને કેથોડ છે એના બંને વાયરને બેટરી સાથે આપણે કનેક્ટ કરીશું અને એ બેટરી 6 વોલ્ટની બેટરી સાથે જોડીશું. જ્યારે આ 6 વોલ્ટની બેટરી સાથે આ એનોડ અને કેથોડ જોડીએ છીએ ત્યારબાદ આ સ્વિચ અહીંયાથી ઓન કરીએ એટલે અહીંયા પ્રક્રિયા થવાનું ચાલુ થાય છે. આ જે જમણી બાજુનો જે ગ્રેફાઇટનો સળિયો છે ત્યાં આગળ કેથોડ પર પ્રક્રિયા થઈ અને સળિયા પર આપણને હાઇડ્રોજન વાયુના પરપોટા દેખાય છે. અને આ ડાબી બાજુનો જે સળિયો છે તેમાં આપણને ઓક્સિજન વાયુના પરપોટા દેખાય છે. જ્યારે સ્વિચ ચાલુ કરીએ છીએ ત્યારે પરપોટા દેખાશે. એક બાજુમાં કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુના પરપોટા દેખાશે અને ડાબી બાજુ એટલે કે એનોડ ઉપર આપણને ઓક્સિજન વાયુના પરપોટા દેખાશે. એવી રીતે પણ આપણે યાદ રાખી શકીએ કે એનોડનો અ અને ઓક્સિજનનો અ. તો અ એનોડ ઉપર
ઓક્સિજન અને કેથોડ ઉપર હાઇડ્રોજન. તો ત્યારબાદ આ જે એનોડ હશે એની પર ઓક્સિજન વાયુ ઉત્પન્ન થાય છે, એના પરપોટા જોવા મળે છે. અને આ જે કેથોડ છે તેની પર આપણને હાઇડ્રોજન વાયુના પરપોટા જોવા મળે છે. પછી આ જે હાઇડ્રોજન વાયુના પરપોટા મળે છે એ કસ્તરીની અંદર જો આપણે સળગતી મીણબત્તી કે અગરબત્તી ત્યાં લઈ જઈશું તો એ સળગી ઉઠશે. જ્યારે એનોડ પર ઓક્સિજન વાયુ ઉત્પન્ન થાય છે ત્યાં કોઈ જ પ્રકારની પ્રક્રિયા થશે નહીં, એટલે કે સળગશે નહીં. તો આપણે જોઈ ગયા કે એનોડ ઉપર ઓક્સિજન વાયુ ઉત્પન્ન થાય છે અને કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. જેની આપણે રાસાયણિક પ્રક્રિયા લખવી હોય સમીકરણ તો આપણે કઈ રીતે લખી શકીએ? તો કે પાણીનું શું થાય છે? વિદ્યુત વિભાજન. તો પાણીનું વિદ્યુત વિભાજન થાય એટલે H2O જે લિક્વિડ ફોર્મમાં હશે gives. અહીંયા આપણે વિદ્યુત દ્વારા વિભાજન કરીએ છીએ એટલે અહીંયા શું લખીશું? વિદ્યુત વિભાજન. પહેલી પ્રક્રિયાઓમાં આપણે ઉષ્મા દ્વારા વિઘટન કરતા હતા એટલે અહીંયા આપણે ઉપર ઉષ્મા લખતા હતા. જ્યારે અહીંયા વિદ્યુત દ્વારા વિભાજન થાય છે તેથી આપણે અહીંયા વિદ્યુત વિભાજન લખીશું. જ્યારે પ્રક્રિયા થાય છે ત્યારે કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ મળે છે અને એનોડ ઉપર ઓક્સિજન વાયુ મળે છે. બંને પાછા વાયુ સ્વરૂપે મળે છે, પરપોટાઓ રૂપે. તો અહીંયા ગેસ અને H2O કયા ફોર્મમાં છે? લિક્વિડ ફોર્મમાં. તો આ થઈ ગઈ આપણી વિદ્યુત વિભાજનની પ્રક્રિયા. પાણી ભરેલા પાત્રમાં મંદ સલ્ફ્યુરિક એસિડના થોડા ટીપા ઉમેરીશું. પછી અહીં બે વિદ્યુત ધ્રુવો છે, એક એનોડ વિદ્યુત ધ્રુવ અને બીજો કેથોડ, જે બંને કાર્બનના સળિયાના બનેલા છે. બે કસનળીઓને આ વિદ્યુત ધ્રુવો પર ઊંધી મૂકો. હવે આ વિદ્યુત ધ્રુવોને વાયર મારફતે, એટલે કે લાલ વાયર જે ઋણ વિદ્યુત ધ્રુવ તરીકે અને કાળો વાયર એ ધન ધ્રુવ તરીકે છે, બંને વાયરોને અથવા બંને વિદ્યુત ધ્રુવોને 6 વોલ્ટની બેટરી સાથે જોડાણ કરતા તેમાં પરપોટા ઉત્પન્ન થાય છે, જે સૂચવે છે કે પાણીના અધોસ્થાનાંતરથી વાયુ ઉત્પન્ન થાય છે. બંને કસનળીના વાયુઓ ઉત્પન્ન થાય છે અને જમણી બાજુ ઓક્સિજન વાયુ અને ડાબી બાજુ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. પાણીના વિદ્યુત વિભાજન દરમિયાન એનોડ ધ્રુવ ઉપર ઓક્સિજન વાયુ ઉત્પન્ન થાય છે અને કેથોડ ધ્રુવ ઉપર હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. હવે ઉત્પન્ન થતા ઓક્સિજન વાયુ અને હાઇડ્રોજનને જો સળગતી મીણબત્તી પાસે લઈ જઈશું તો ઓક્સિજન વાયુ જે હશે એ સળગતો નથી, જ્યારે હાઇડ્રોજન વાયુ જે હશે એ સળગી ઉઠે છે.